જો સરસ મજાનો બાલવાટિકા એટલે નાના નાના બાળકો જો સરસ મજાના કેવા રાજી થઈ ગયા અને એમાં બોર્ડમાં ભણાવે છે સરસ મજાનો કૂકડો છે એટલે છોકરો કૂકડા જોઈ અને રાજી થઈ ગયા. અને બાલવાટિકા તમને ભણવાનું બહુ ગમે છે ને? તમારી જેવડી થઈ ગઈ હોય તો મારી માના આમ ભણવા બેસી જાવ તમારી હારો હા તમારી જેવડી થઈ જાય એટલી કંઈક જાદુ મંતર કરો ને. નાની એવડી થઈ જાવ તો તમારી બાજુ ભણવા બેસી જાવ મને મજા પડે. છોકરા મળ્યા જાદુ મંતર કરવા વાહ મોજ વાહ. તો ન લો ખબર પડે જો સાંભળી જાઓ. ये मारा बालकोना भाग्यो आज खुल जाएंगी पेपर लिखूंगी ए पेपर लिखूंगी पेपर તમે लिखूंगी सारा बालकोना भाग्यो आज खुल जाएंगी पेपर लिखूंगी. તો છોકરાઓને પેપર લખાવે છે અને ચા પાણી ટાઈમ હતો તો ચા પાણી પાવા આવી તો બાળકો કેટલા પ્રેમથી પેપર લખે છે. ચાલુ આવી માર્કેટમાં તો ઘરે શાક કરવા લઈ લીધી પછી સરસ મજાનું શાક કરીશું અને પછી બાજરાના રોટલા કરીશું તો કેવી મજા દેશી ખાવાનું. તો લેવાનો ફ્રી મળશે બીજા. અમારી શાળામાં સરસ મજાના કેટલા બધા કોમ્પ્યુટર છે પણ બાળકોની વાટે છે અને એમાંય પેપર ચાલુ છે અને એને માટે આ કોમ્પ્યુટર એ બધા ચાલુ છે. છોકરાના નસીબ સારા છે તો આવું બધું શીખવા મળે છે નિશાળમાં. અને 50 વર્ષ નિશાળમાં કાંઈ હતું નહીં અને એમાંય ગામડામાં 4 ધોરણ હતા, એકને એક રૂમ હતી. તો અમારા ભાઈમાં તેથી ભણતર નહીં હોય પણ અત્યારે આ બાળકોનું જોઈ અને રાજી થાય છે કે ઘણું ભણો અને ઘણા આગળ વધો તમારી જિંદગી બનાવી દો એટલી જ મારી આશા અપેક્ષા સાથે હું તારે વિરામ દઉં છું. જો હાલત નિશાળની તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કરું છું. અને ક્યારનો વિડીયો બનશે નિશાળનો પણ આજ હું મારી નિશાળ બતાવું છું તો આવી હાલતમાં છે. કારણ કે નિશાળ સણી અને 20 વર્ષ જેવું થઈ ગયું છે તો નવા કપડાં પહેરાવ્યા છે. કપડાં એટલે પ્લાસ્ટર જૂનું થઈ ગયું એટલે નવું પ્લાસ્ટર કરે છે, પછી રંગ રિપેર કરશે, પછી કોણ જાણે શું કરવાના આગળ આપણે જોઈશું. પણ આજના વિડીયોમાં મારું કાર્યક્રમ બતાવું છું કે સરસ મજાનું 2-5 ઘર રહેવાય આવ્યા છે. કારણ કે બહારના છે એટલે લાદી પ્લાસ્ટર ને હાથે એનું બધું કામ કરવાના છે પણ સાથે સાથે વેકેશન પડવાનું છે. વેકેશન પડવાને હાલ 16 તારીખે પડવાનું છે અને આપણે આ 2 જોઈ ગયા છે એને આ 2ને પાડી દેવાના છે. અને આ જગ્યાએ મારું રસોડું પણ બનવાનું છે સરસ મજાનું. આ ઈંટું લાવી દીધી છે, આપણે ખુલતા જોઈશું કેવું રસોડું છે એમ. પણ હું કહેવા જઈ રહ્યો છું કે હવામાન સમાસર આવતા આવતા તો મારું કાળજું આમ લગું ઢબું લબું ઢબું મારું કાળજું એવું બીવે કે વાતાવરણ એવું છે કે દ્વારકાથી 900 કિલોમીટર ક્યારેક અમાસરમાં બતાવે, ક્યારેક 700 કિલોમીટર બતાવે. તો વાવાઝોડાથી હાળું ડર લાગે થોડો પણ એવું નથી. હું કહેવા જઈ રહ્યો છું જો ભૂલી ગઈ વાતમાં વહી ગઈ. જો આંખ્યું છે તો દુનિયા છે, જીભ છે તો વાણી છે ને ભગવાનનું નામ લેવાય છે, દાઢ છે સવાય છે, ગળું છે ગળા હેઠું ઉતારાય છે, કાન છે તો કથા સંભળાય છે, હૃદય છે તો કોકનું સાંભળી કા હૃદયના ધબકારા એમ થાય. તો હાથ છે તો આંગળી છે તો આંગળી બતાવવા માટેની છે, હથેળી છે તો તાળી પાડવા માટેની છે, પેટ છે તો અન્ન ખાવાનું પસાવવા માટેનું, પગ છે તો જાત્રા કરવાનું હાલવા માટેનું છે. એટલું જ નહીં આ જગતમાં આવ્યા છે તો કાંક મેળવીને જઈએ. બુરું તો બધાએ મેળવ્યું હોય પણ કાંક ભલું મેળવીને જઈએ તો મારો ઈશ્વર આપણને આવકારો આપણને ન્યાય ન કરે આપણે એની થઈ જવાની હોય. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું.